सबने जोहार जय आदिवासी मित्रों। आज આપણે આવી ગયા છે વાસુતોના મીંડાબારી ગામમાં। આ ઘર છે ને ઘરની બાજુમાં બાગ બનાવ છે। આમાં કોઈ સાપ ભરાઈ ગઈ છે, અમને સંપર્ક કરે છે તો કોઈ સાપ છે, ચાલો આપણે રેસ્ક્યુ કરીને સુરક્ષિત વાતાવરણમાં છોડશું। ચાલો તો મિત્રો આ જોઈ શકો છો આને અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટ્રલ કોબ્રા કહે છે। મિત્રો ચાલો આપણે એને કાઢી લઈએ અને પછી પૂરી માહિતી આપીએ સાપની। तो मित्रों आ જોઈ શકો છો આપણે ભારતનું ઝેરી સાપ જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા કહે છે અને ગુજરાતીમાં ભારતીય નાગ તરીકે ઓળખવામાં આવતો હોય છે। તો મિત્રો આમાં ન્યુરોટિક પ્રકારનો ઝેર હોય છે। તો મિત્રો એવું જ્યારે આપણને સાપ કરડે ત્યારે આપણને ચક્કર આવતી હોય છે અને ઉલટી આવતી હોય છે, જેના કારણે આપણે એ જ્યારે કરડે ત્યારે સીધું મગજ પર અસર કરે છે। તો મિત્રો એ સાપ કરડે તો આપણે લોકો પણ થઈ શકે છે, એટલે એવો સાપ આપણને કરડતો હોય ત્યારે સીધું આપણે હોસ્પિટલ જવું અને 40 થી 45 મિનિટ તરત હોસ્પિટલ જતા રહેવાનું, જેથી આપણો જીવ બચી શકે। અને હોસ્પિટલ એ જગ્યાએ જવાનું જ્યાં એન્ટીવેનમ અવેલેબલ હોય। તો મિત્રો એવો સાપ દેખાય તો મારવું નહીં, કેમ કે મિત્રો સાપ મારવાનો એક ગુનો છે। તો મિત્રો એવો સાપ મારશો તો 3 થી 7 વર્ષની જેલ થઈ શકે છે અને 1 લાખ રૂપિયાનો પણ દંડ થઈ શકે છે। તો મિત્રો એવો સાપ દેખાય તો અમને સંપર્ક કરી શકો છો, કાં તો વન વિભાગને જાણ કરી દેવો, જેથી એ સાપનો જીવ બચી શકે। તો ચાલો મિત્રો આપણે એને પેક કરી લઈએ ડબ્બામાં।